શું લાવ્યા કના ભાઈ તમે અત્યારે? હા, આપણા ગ્રાહકની ડિમાન્ડ હતી પાત્રા ગાંઠિયા. કાલે આપણે રીલ નો નાખી, હા બહુ વાયરલ થઈને લોકોને ટેસ્ટ બહુ માફક આવે છે. આખી ગાડી ભરીને પાત્રા ગાંઠિયા લાવ્યો છું. હવે આમાં હતું હું કે એટલી ડિમાન્ડ નીકળશે ને ખબર નથી. કાલે સ્ટોક તો પહોંચાડ્યો તો 2 દી પૂરતાનો, પણ ગ્રાહકની એવી ડિમાન્ડ નીકળી કે અડધા દીમાં ખાલી થઈ ગઈ. જો છોકરાને મેં કીધેલું જ કે ભાઈ જેટલું તમારી બની શકે ને એટલા ગાંઠિયા બનાવો. આ છે આપણા પાત્રા ગાંઠિયા આવી ગયા છે. પાત્રા ગાંઠિયા એવી અત્યારે ફેમસ વસ્તુ થઈ ગઈ છે ને ભોલેજીમાં. જો એવું છેક સુધી અંદર આમ જોવો ને તો જો ગાંઠિયા દેખાય પાછળ, ત્યાં સુધી બધા ગાંઠિયા છે. હવે આ ગાંઠિયા આપણે અહીંયા છોકરાને કહી દેવું અનલોડિંગ. ભાઈ હિમાંશુભાઈ इसको અંદર રાખો. હવે અહીંયા આવો. હવે આપણે ગ્રાહકની ભીડમાં જોઈએ કેવી કેવી ગ્રાહકની ડિમાન્ડ છે. બરાબર વેદાંતભાઈ, હા વેદાંતભાઈ, રોશનભાઈ, ગાંઠિયા कैसा चल रहा है? पात्रा गांठिया चल रहा है? आओ लो साहेब, આ વસ્તુ ટેસ્ટ કરો. પાત્રા ગાંઠિયા નવા બનાવ્યા. જો સાહેબ પાત્રા ગાંઠિયા ટેસ્ટ કરો, નવા બનાવ્યા. જો સાહેબ તમે ચાખ્યા કે નહીં પાત્રા ગાંઠિયા? ચાખો ચાખો. લઈ લીધા. હવે ગ્રાહક ભાઈ કેવા છે પાત્રા ગાંઠિયા? મજા આવી? ચાલો તો આવો ભોલેજી નમકીનમાં પાત્રા ગાંઠિયા. અમે આજ સુધી કોઈથી અમારા પ્રોડક્ટની એટલી તારીફ નથી કરી. આ વસ્તુ અંદરથી આવે. તો તમે આવો ભોલેજી નમકીનમાં પાત્રા ગાંઠિયા ટેસ્ટ કરો. પાત્રા ગાંઠિયા ખાઓ ને તો તમને કોઈ દુનિયાના બીજા ગાંઠિયા ભાવવાના જ નથી. આવો ભોલેજી નમકીનમાં.